નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાસણા ભાયલી રોડ પર આવેલ વેવ્સ ક્લબની નજીક આવેલ સન વિલા 3 BHK બંગલોઝ જોવા આવ્યા છે. જે પ્રોજેક્ટ વિશે આપણને સંપૂર્ણ માહિતી કુલદીપભાઈ આપશે. કેમ છો કુલદીપભાઈ, ક્યાં લઈ આવ્યા છો આજે? એકદમ મજામાં જીવનભાઈ, કેમ છો તમે? મજામાં? એકદમ. આપણે સન વિલામાં આવ્યા છે, જે ભાયલી વેવ્સ ક્લબની બાજુમાં આવેલું છે. ખૂબ જ સરસ જગ્યા લઈ આવ્યા છો. આ 3 બેડરૂમ ઓર કિચન નો ફુલ્લી ફર્નિશ્ડ બંગલો છે. ઓહો, એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આપવાનું છે. હાજી, ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં બંગલો આપી દેવાનો છે. હાજી હાજી. આ આપણું ડાઇનિંગ સ્પેસ ખૂબ જ સરસ છે. મોડ્યુલર કિચન આવી ગયું આપનું. બધું રેડી છે. બધું રેડી જ છે. ખાલી શિફ્ટ કપડા લઈને લેવા રહેવા હોઈ જાવ છો. હા હા હા. ઓકે, સ્ટવ પણ ચીમની પણ બધું લગાડેલું જ છે. ખૂબ જ મોટો વોશ એરિયા, ખૂબ જ મોટો કુલદીપભાઈ. અહીંયા ગાર્ડનિંગ કેવું કશું આપને કરવું હોય તો કરી શકો છો આપ. હા, ગાર્ડનની સ્પેસ છે. હા હા, ખૂબ જ સરસ છે. નીચેનો એક માસ્ટર બેડ છે, એ બી હું બતાવી દઉં તમને. સરસ છે. આ એનું કોમન ટોયલેટ છે. વેલ મેન્ટેન પ્રોપર્ટી છે કુલદીપભાઈ. મેન્ટેન પ્રોપર્ટી, યસ યસ. અહીંયા એક આ વોટરફોલ છે, એવું ખાસ બતાવું તમને. આવો. ખૂબ જ સરસ છે. પર્સનલ છે. હા, પોતાનું. હા, ઓકે ઓકે. સોસાયટીનું નથી. અને સર્વન્ટ એન્ટ્રી છે એમ ને? યસ. અને અહીંયા બી તમે ગાર્ડનિંગ કરી શકો છો આખું. હા. એટલે સર્વન્ટને અહીંયાથી આવી અને પાછા ડાયરેક્ટ એક્સેસ એને મળી શકે. ખૂબ જ સરસ છે કુલદીપભાઈ. અહીંયા શૂ રેક ને એવું બધું તમારે રાખવું હોય તો એની માટેની સ્પેસ આપેલી છે. ખૂબ જ સરસ છે. હવે આપણે ઉપરના બંને બેડ જોવા જઈએ છે. કુલદીપ, આ એક સ્ટેન્ડિંગ બાલ્કની ટાઈપનું છે આખું. અહીંયા સિટિંગ જેવું કંઈક નાનું મોટું કોઈને કરવું હોય તો બી કરી શકે છે. હા જી. હિચકો કેવું કશું અહીં રાખ્યું હોય. હા. રાત્રે ફેમિલી આઉટિંગમાં બેસવું હોય, હા, મજા આવી જાય. સાચી વાત, સાચી વાત. આ ઉપરનું ટીવી યુનિટ ને સેટઅપ કરેલું છે. ઓકે, ફેમિલી સિટિંગ છે. ફેમિલી સિટિંગ ટાઈપનું. આ એક સ્ટોર જેવું, સોરી, પૂજા રૂમ છે અહીંયા. ઓકે. આ માસ્ટર બેડ છે પાછો. ઓકે. એ બી ફૂલી ફર્નિશ જ છે તમારે.
એટલે કપડા લઈને ખાલી રહેવા જ આવવાનું છે કુલદીપભાઈ, એમ ને? Exactly. સાવ સાચી વાત તમારી. અને વોશરૂમ. આ એનો બીજો માસ્ટર બેડ હું બતાવવા જાઉં છું અત્યારે તમને. વુડન ફ્લોરિંગ વાળું છે આખું ઘર. ઓકે, ખૂબ જ સરસ લાગે છે વુડન ફ્લોરિંગમાં તો. આ એનું પાછું રોડ ફેસિંગ બાલ્કની બી છે ત્યાં અહીંયા. હાજી હાજી, એમાં પણ વુડન ફ્લોરિંગ છે. યસ યસ. ખૂબ જ સરસ છે. અને જે અહીંયાથી જ તમે સોસાયટીના ગાર્ડનનો વ્યૂ, ક્લબ હાઉસનો વ્યૂ લઈ શકાય છે, એમ ને કુલદીપભાઈ? હા જી. ટોટલ આપણી છે ને અહીંયા 13 બંગલોઝ ની સ્કીમ છે એકચ્યુઅલી. બહુ મોટા, Okay. બહુ વધારે બંગલોઝ બી નથી કે ભાઈ 50-60 બંગલોઝ હોય ને હા હા હા, પ્રોબ્લેમ લોકોને થાય એવું કશું જ નથી. 13 બંગલોઝ છે. નાની સોસાયટી અને વેલ મેન્ટેન છે. maintained છે. હા હાજી હાજી. 24/7 સિક્યુરિટી ને બધું ફેસિલિટી અવેલેબલ છે છે. છે છે. વોચમેન 24/7 છે. આ એનો બીજો વોશરૂમ છે, બતાવી દઉં તમને. ક્લોથિંગ ને એવું બધું તમારે અહીંયા કરવું હોય તો ઓકે, કપબોર્ડ રેડી જ છે. યસ. અહીંયા ખાલી રહેવા જ આવવાનું છે, બધું જ રેડી છે. અહીંયા પણ સ્ટોર આપેલું જ છે. સ્ટોરેજ કંઈ કરવું હોય તો કરી શકો. ઓકે, બધું રેડી જ છે. યસ. ઓકે, ટેરેસ પર ફ્લોરિંગ કરેલું છે ટાઇલ્સોથી. આની ઉપર અહીંયા સોલાર સેટ કરવું હોય તો કરી શકો તમે. હાજી કુલદીપભાઈ, જો પેલા સામે કર્યું છે એમ ને? યસ, સામે કર્યું છે. હા હા હા. જમીનભાઈ તમને ચલો ગાર્ડન બતાવો એનું. હા. આ એનું ગાર્ડન છે, કોમન ગાર્ડન છે. સોસાયટીનું કોમન ગાર્ડન છે. હા. અને આપણું ઘર આ સામે રહ્યું. સામે જ છે, એક્ઝેક્ટ સામે. અરે વાહ કુલદીપભાઈ, ખૂબ જ સરસ છે. લોકેશન વાઇઝ જોઈએ પ્રોપર્ટીની. હા. અને મેઇન રોડ નું એસેસ છે એટલે હા, કેવું, હા. એવું બી નથી કે બહુ અંદર જવું પડે. આ એનું ક્લબ હાઉસ છે. હા હા ને ત્યાં બી આવું જો ખુલ્લી જગ્યા તો છે જ તે. હાજી હાજી કુલદીપભાઈ. એટલે અને જગ્યા ઉપર આ સોલાર પેનલ લગાડેલી છે એટલે લગાડેલી કોમન છે. નું, એ કોમન છે. હા કોમન નું લાઇટ બિલ કોમન એમાંથી લાઇટ હોય નીકળી ને જાય. એ બધું એમાંથી થઈ જાય છે. બરાબર છે.